ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના આપણા કેમેસ્ટ્રીના વિડીયોમાં આપણે એનસીઆરટીનો 1.10 ટોપિક છે એના વિશેનો અભ્યાસ કરીશું. તત્વ યોગમિતિ અને તત્વ યોગમિતીય ગણતરીઓ એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું, જે એનસીઆરટીના પેજ નંબર 20 ઉપર તમને જોવા મળશે. પેજ નંબર 20 એનસીઆરટી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણા માટે આ ચેપ્ટરનો જીનીટ નો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એવું કહી શકાય. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. એનસીઆરટી માં સામાન્ય અડધા પેજની જ એની માહિતી છે, પણ આ સમજતા આપણને ઘણો બધો સમય લાગશે. ખૂબ ઈઝી છે ટોપિક. 100% જીનીટમાં પ્રશ્ન આવે એવું કહી શકાય. તત્વ યોગમિતિ અને તત્વ યોગમિતીય ગણતરીઓમાંથી 12મા ધોરણમાં પણ ઇનઓર્ગેનિકના ઘણા બધા ચેપ્ટરમાં આનો ખૂબ મોટો રોલ છે. એટલે ખાસ જે ટોપિક આપણે ચલાવવાના છે, કોઈ વિદ્યાર્થીને મૂંઝવણ થાય તો વારંવાર વિડીયો રિપીટ કરીને જોવો. પહેલા તો સૌપ્રથમ તત્વ યોગમિતિ એટલે શું? સ્ટોક્યોમેટ્રી ગ્રીક ભાષાનો શબ્દ છે, એને આપણે ગુજરાતીમાં તત્વ યોગમિતિ કહીએ છીએ. બીજા અર્થમાં કહીએ તત્વ યોગમિતીય તો જે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, કેમિકલ રિએક્શન હોય, એમાં જે તત્વ વપરાતું હોય એનું દળ. રાસાયણિક પ્રક્રિયામાં જે કોઈ તત્વ સંકળાયેલા હોય, સંયોજનો સંકળાયેલા હોય, જે પ્રક્રિયામાં ભાગ લે છે, જેને ટૂંકમાં કહીએ તો પ્રક્રિયક છે, એના દળને, નિપજ જે બને છે એના દળને તત્વ યોગમિતીય કહેવાય. એના માટેની આપણે ગણતરીઓ સમજવાની છે. થિયરી આમાં કંઈ યાદ રાખવાની નથી. થિયરી તૈયાર કરવાની નથી. એટલે એમાં જે એનસીઆરટીમાં આપેલી છે એ બધું કંઈ ગોખવાનું જરૂર નથી. અહીંયા કોન્સેપ્ટ આપણે તૈયાર કરવાના છે, જે અહીં હું તમને શીખવવા જઈ રહ્યો છું. એનસીઆરટીના ઉદાહરણથી એકલા કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, બરોબર? તત્વ યોગમિતિ અને તત્વ યોગમિતીય ગણતરી. ઉદાહરણ, એક્ઝામ્પલ લઈએ છીએ. એક એક્ઝામ્પલ આપણે આગળ શીખેલા હતા, એવું એક એક્ઝામ્પલ લઉં છું. 1 મોલ મેં કાર્બન લીધો તો, અહીં મિથેન લઉં છું. મિથેનના સંપૂર્ણ દહન થી કેટલો CO2 અને H2O મળે? કોઈ પણ પ્રશ્ન હોય કે જ્યાં કેમિકલ રિએક્શન સંકળાયેલી છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા જરૂરી બને છે, એ બધી જ કેમિકલ રિએક્શન તત્વ યોગમિતિના આધારે હોય છે. મેં પ્રશ્ન ખૂબ સિમ્પલ લખી દીધો છે, 1 મોલ મિથેનના સંપૂર્ણ દહનથી કેટલો CO2 H2O મળે. આવા પ્રશ્નોમાં સૌપ્રથમ આપણે કેમિકલ રિએક્શન લખવી પડે. 1 મોલ મિથેન, મિથેન એટલે CH4, આગળ લખ્યું ના હોય એને 1 કહેવાય, પ્લસ દહન કોની હાજરીમાં? O2. કેમિકલ રિએક્શન gives શું મળે છે? CO2 વાયુ અને H2O વાયુ. આટલું આપણને મળે છે. હાલ પ્રક્રિયા બેલેન્સ નથી, આપણે એને સંતુલિત કરવી પડે. પ્રક્રિયા હાલ બેલેન્સ નથી, આપણે એને સંતુલિત કરીએ છીએ. જો કાર્બન આ બાજુ 1 છે તો અહીં કાર્બન 1 થઈ ગયો. હાઇડ્રોજન 4 છે, અહીં 2 છે, તો અહીં શું કરવું પડશે? 2 હાઇડ્રોજન થઈ ગયો. સંપૂર્ણ દહન કીધું છે એટલે ઓક્સિજનની કોઈ મર્યાદા નથી, પૂરતા પ્રમાણમાં હાજર છે. તમે ગમે તેટલો એ લઈ શકો છો.
તો હવે ઓક્સિજન 2 અને 2 4 પરમાણુ થયા. અહીં ઓક્સિજનના 2 જ પરમાણુ છે, તો 2 કરી દઉં તો 4 થઈ જશે. આખી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તત્વ યોગ મિતિને બીજા અર્થમાં કહીએ તો જે મેં કીધું એ પ્રમાણે સંયોજન કે તત્વનું દળ પ્રક્રિયામાં જે ભાગ લે છે એમાં, જેમ કે આને આપણે સંયોજન કહીશું, આને તત્વ કહીશું, એનું દળ તમે હવે જાણી શકો છો મોલ ઉપરથી. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અણુભાર તમને ગણતા આવડી ગયા છે. મોલ ઉપરથી વજન મળી જાય, અણુભાર ઉપર લઈ જાઓ તો અણુભાર ગુણ્યા મોલ બરાબર વજન થાય. અણુભાર ગુણ્યા મોલ બરાબર વજન. તો આનું 1 મોલ કીધેલો હતો એટલે 16 ગ્રામ થાય. 12 ને 4 16, એને તત્વ યોગ મિતિ કહેવાય. બીજું કહીએ તો આગળ જે મોલ સંખ્યા છે એ પણ તત્વ યોગ મિતિ જ છે. આગળની મોલ સંખ્યા અહીં લખ્યું ના હોય એટલે 1, અહીં 2, અહીં 1, અહીં 2, તો એ પણ શું છે? આ બધું જ શું છે? તત્વ યોગ મિતિ. એટલે આપણે ટૂંકમાં કહીએ તો મોલ સંખ્યા, આ બધું જ મોલ. ટૂંકમાં જેને આપણે આગળ લખેલું હોય એને 1 મોલ મિથેન, 2 મોલ ઓક્સિજન, 1 મોલ CO2, 2 મોલ પાણી, આને જ તત્વ યોગ મિતિ કહેવાય. અને એની આપણે ગણતરીઓ કરવાની છે. તો આ એક ઉદાહરણને લઈ લીધું કે ભાઈ 1 મોલ મિથેનનું સંપૂર્ણ દહન થાય કેટલો CO2 H2O મળે, તો એની ગણતરી થઈ ગઈ. તો કેટલા CO2 ને H2O મળે? તો 1 મોલ CO2 2 મોલ પાણી મળે. કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે મારે 1 મોલની જગ્યાએ અણુઓ શોધવા હતા, તો અણુઓ 6.022 10⁻23 CO2 ના અણુઓ મળે. કારણ તમે જાણો છો 1 મોલ એટલે જ Na. આના માટે કેવું હોય તો 2 ગુણ્યા Na, એટલે કે 2 ગુણ્યા 6.022 10⁻23. બરોબર? તો તમને તત્વ યોગ મિતિ એટલે થોડો આઈડિયા આવી ગયો હશે કે તત્વ યોગ મિતિ એટલે આપણે આગળ જે સંખ્યાઓ લખીએ છીએ એને જ કહેવાય, એટલે કે મોલ જેને આપણે કહીએ છીએ. બરોબર? હવે આગળ બીજું એક ઉદાહરણ લઈએ. પાંચ મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેટલા ગ્રામ CO2 મળશે? હવે આપણે આમાં કોઈ સ્પેસિફિક નતું, અહીંયા મેં સ્પેસિફિક કીધું કે કેટલો CO2 મળે. હવે એના માટેની ગણતરી કરીએ. પહેલા પ્રક્રિયા બનાવવી પડશે. 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન, એને ગરમી આપીએ, ઉષ્મા આપો એટલે એનું વિઘટન થાય. શું મળે છે? CO2 કીધેલું છે. સૌથી પહેલું કામ પ્રક્રિયાને બેલેન્સ કરવાનું, એટલે કે સંતુલિત કરવાનું. આ પ્રક્રિયા હાલ બેલેન્સ નથી. કાર્બન ઓક્સિજન તો આવી ગયા, કેલ્શિયમ તો દેખાતો જ નથી, તો એમાં એક નિપજ કેલ્શિયમ ઓક્સાઇડ મળે. બરોબર? આવી કેટલીક પ્રક્રિયાઓ જે વારંવાર જરૂરી છે આપણે યાદ રાખીશું. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય એટલે CO2 વત્તા CaO કેલ્શિયમ ઓક્સાઇડ મળે. હવે પ્રક્રિયા બેલેન્સ કરવી પડે. તો કેલ્શિયમ 1 થઈ ગયો, કાર્બન 1 થઈ ગયો, ઓક્સિજન 3 2 ને 3, તો થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ જ. હવે ક્વેશ્ચનમાં પાછા આવી 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટ હાલ કેટલા કહેવાયની તત્વ યોગ મિતિ, અથવા ટૂંકમાં હવે આપણે શબ્દ વાપરીશું મોલ. કેટલા મોલ કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય?
તો આગળ લખ્યું નથી માટે 1 મોલ. તો 1 મોલના વિઘટનથી સામે CO2 એ 1 મોલ મળે, કેલ્શિયમ ઓક્સાઇડ પણ 1 મોલ મળે છે. બરોબર, મોલ આવશે તો ગ્રામ તો મળી જ જવાના છે. તો આપણે કેટલા મોલ લેવાનો છે? કેલ્શિયમ કાર્બોનેટ 5 મોલ. તો એકે 1 મોલ મળતો હોય તો પાંચે કેટલા મળે? 5 મોલ CO2. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી, ટૂંકમાં લખું છું, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી 1 મોલ CO2 મળે. માટે ત્રિરાશિ જેવું જ છે. 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેટલો? તો કેટલો મળે? 5. 5 મોલ CO2. ચલો મોલ મળી ગયા 5. સૂત્રમાં કિંમત મૂકીએ. મોલ બરાબર વજન ભાગ્યા, એક કામ કરીએ, એને અલગ કલરથી લખીએ, બધું ભેગું ના દેખાય તમને. મોલ મળી ગયા તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ડાયરેક્ટ થઈ જશે. મોલ 5, વજન શોધવું છે, અણુભાર CO2 નો કેટલો હોય? કાર્બન 12, એક ઓક્સિજન ના 16, 2 ના 16 દુ 32, 32 ને 12, 44 ગુણ્યા 5. તો ખબર પડી જશે 44 ગુણ્યા 5 એટલે એનું વજન. હવે એટલું બધું ના કરવું હોય તો ઘણાને ડાયરેક્ટ પણ આમાં જવાબ થઈ જાય. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી 1 મોલની જગ્યાએ હું સીધા જ ગ્રામ કહું તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી 44 ગ્રામ CO2 મળે. તો 5 એ કેટલા? સીધો એ જવાબ મળે. અથવા બીજી મેથડ, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ, મારે જવાબ શામાં લાવવો હતો? ગ્રામમાં. એટલા માટે તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી, આને આપણે શું કહી શકાય? CO2 ને 1 મોલ CO2. ચલો કોઈ એવું નથી કહેતું 1 મોલ નથી કહેતું, એ 44 ગ્રામ CO2. તો બેમાંથી કોઈ ખોટું નથી. 1 મોલ એટલે 44 ગ્રામ થાય. તો સીધી ત્રિરાશિ હું ગ્રામમાં જ મૂકું. 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી 44 ગ્રામ CO2. તો 5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેટલા? 5 ગુણ્યા 44. 5 ગુણ્યા 44. તો આમાં એવું જ થયું, આ 44 ઉપર જશે એટલે 5. તો આખું આ જે ચેપ્ટર છે, મેં પહેલાએ કીધેલું, મેથ્સ ગણિત સાથે સંકળાયેલું છે. જેનું ગણિત સારું હશે એને ખૂબ મજા આવશે, કારણ આમાં ઘણી બધી રીતો છે. આગળ આપણે જે હોમવર્ક આપતા હતા દરેક વિડીયોના અંતે, એમાં ઘણા બધા વિદ્યાર્થી મારા કરતા કોઈ જુદી રીતથી ગણે, જવાબ આવી જ જાય. એટલે આમાં ઘણી બધી મેથડ છે. તમને જે મગજમાં યોગ્ય લાગે એ એપ્લાય કરી શકાય. એવું જરૂરી નથી કે હું ગણાવું એ જ મેથડે ગણવું, પણ જવાબ સરખો આવવો જોઈએ એ કન્ડિશન છે. કે અહીં જે જવાબ આવે એ જ આવવો જોઈએ. સામાન્ય ફેરફાર ચાલે. ઘણા જવાબ એવા હોય કે ધારો કે 22.12 ગ્રામ, તો કોઈ વિદ્યાર્થી અલગ રીતે ગણે છે તો 22.15 ગ્રામ આવે. તો બે સાચા જ છે, પાછળ પોઈન્ટ પછી વેરિએશન ચાલે. પણ 22 ની જગ્યાએ સીધો 25 આવે તો એ જવાબ ખોટો ગણાય. બરોબર? તો એ રીતે તમને જે યોગ્ય લાગે એ તમે એપ્લાય કરી શકો છો. તો હવે તત્વ યોગમિતિ એટલે કે મોલ સંખ્યા વિશે થોડો વધારે આઈડિયા આવ્યો હશે. એકાદ પ્રશ્ન હું તમને આપું છું. આવો જ પ્રશ્ન
વાયુઓનું બાકી રાખ્યું છે આપણે. હજુ એકાદ વિડીયોમાં તમે કમ્પ્લેટ તત્વ યોગમિતિ ખબર પડે પછી વાયુમાં જઈશું. વાયુમાં લીટરમાં, વાયુ આપણે CO2 વાયુ જ છે પણ ગ્રામ અને મોલ શીખ્યા, એના લીટર હજુ આપણે બાકી છે. દસ ગ્રામ હાઇડ્રોજનના દહનથી કેટલા ગ્રામ H2O મળે? હવે અહીં યાદ રાખવાનું ગ્રામ આપેલા છે, તેનો મોલ કરીને તમે જવાબ લાવો. ગ્રામથી ગ્રામ લાવો, કોઈ ફેર પડવાનો નથી, બંને રીતે જવાબ આવવાના છે. બે રીત, એક પહેલી રીત મોલથી અને બીજી રીત છે એ ગ્રામથી. પણ બંને રીત માટે એક કોમન એવી પ્રક્રિયા તો ખાસ બનાવવી પડે, સંતુલિત પ્રક્રિયા, જેમાં હાઇડ્રોજનના ગ્રામને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. જે આગળ આપણે બે દાખલા ગણ્યા એમાં જે પ્રક્રિયા બનાવતા હતા એ રીતે. હું તમને 2-1 મિનિટનો સમય આપું છું, એકવાર તમે પ્રયત્ન કરી જુઓ જવાબ લાવવા માટે. સાચો ખોટો જે પણ આવે ચાલે. સૌથી પ્રથમ આપણે એની બેલેન્સ પ્રક્રિયા, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખવી પડશે. પ્રક્રિયા લખ્યા પછી એને બેલેન્સ કરવી. હવે આપણે એની બેલેન્સ રિએક્શન એટલે કે પ્રક્રિયા લખી દઈએ અને પછી બંને રીતે ગણતરી જોઈએ. બેલેન્સ પ્રક્રિયા લખવા હું વચ્ચે લખું છું હાઇડ્રોજનનું દહન એટલે કેટલા ગ્રામ છે કેટલા મોલ હાલ જરૂર નથી, H2. દહન ખબર પડી કે કોના સાથેની પ્રક્રિયા, O2 gives. કેટલા ગ્રામ પાણી મળે, પાણીની પજ H2O. હવે આપણે એની તત્વ યોગમિતિ એટલે કે મોલ સંખ્યાને બેલેન્સ કરવી પડે. બંને બાજુ સમાન કરવા પડે. હાઇડ્રોજન 2, ઓક્સિજન 2, 1. બે રીતે બેલેન્સ થાય. અહીંયા 1/2 અડધું કરો, અડધો મોલ, તો 2 પરમાણુ છે એના અડધા કરીએ તો 1 પરમાણુ રહે, થઈ જાય એ રીતે. અથવા અહીં 2 છે તો અહીંયા 2 કરવા માટે આગળ જ કરવા પડે, યાદ રાખવાના, અહીંયા ના કરાય. જો હું પાછળ લખું H2O છે ને એની પાછળ 2 કરું તો એ સંયોજન આખું બદલાઈ જાય. આ પાણી છે, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે.
એટલે આ બે સંયોજનો જુદા કહેવાય, સરખા નથી. એટલે બે કદી અહીંયા ના કરાય, હંમેશા ગુણાંક એટલે કે તત્વ યોગ મિતિ કે મોલ સંખ્યા આગળ જ ગુણાય, એની આગળ જ, અહીં પાછળ કદી કે વચ્ચે ગુણવા નહીં. ચલો, આમ કરવાથી ઓક્સિજન તો સંતુલિત થઈ ગયો 2, પણ હાઇડ્રોજન ને ગુણાકારમાં આવી ગયો, હાઇડ્રોજન 4 કહેવાય. તો અહીં હવે શું કરવા પડશે? મોલ 2. તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણી બેલેન્સ રિએક્શન. અથવા બીજી રીત, કોઈ પણ રીત અહીંયા આપણે તત્વ યોગ મિતિયમાં વાપરીએ પણ બધી રીતે જવાબ તો સરખો જ આવે. પ્રક્રિયા હું આખી બદલી દઉં છું. H2 + O2 gives H2O. મેં કીધું એ પ્રમાણે ઘણા વિદ્યાર્થી કે અહીંયા ઓક્સિજન, તો આ રીતે પણ એને કરી શક્યો હોય તો પણ ચાલે, બંને રીતે જવાબ સરખો જ આવે. ચલો, પ્રક્રિયા થઈ ગઈ. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જેને કહેવાય, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. સંતુલિત, બંને બાજુ બેલેન્સ છે, ઇક્વલ છે. જે પણ પરમાણુઓ હતા એ બંને સાઈડ ઇક્વલ છે. રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શન છે કે હાઇડ્રોજન 2 તો 2, ઓક્સિજન અડધો અને અડધા મોલ એટલે એક પરમાણુ તો એક થઈ ગયો. એ રીતે આમાં પણ થઈ ગયા. હવે ગણતરીમાં આવીએ. મેં કીધું એ પ્રમાણે જ્યારે જી નીટમાં કોઈ ક્વેશ્ચન પૂછાય તો એના ગ્રામ, એના મોલ, એના અણુ, પરમાણુ કંઈ ધ્યાનમાં પહેલા ના લેવું. સૌથી પહેલા પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખ્યું. આ જ નહીં આવડે તો આ કોન્સેપ્ટ આખો જે આપણો છે એ નહીં આવડે. પ્રક્રિયા એક કરતા વધારે રીતે સંતુલિત થઈ શકે. ચિંતા ના કરવી, કોઈ પણ રીત સંતુલિત કરવા વાપરી હોય પણ જવાબ તો સરખો જ આવશે. હવે આપણે પહેલી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આધારે બે રીતથી જવાબ લાવીએ, પછી બીજી પ્રક્રિયાને આધારે લાવીએ. બંનેમાં જવાબ સમાન આવશે. મોલથી ગણતરી, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. ગ્રામ પાણી મારે શોધવાનું છે. કોના મોલ? કન્સિડર, ધ્યાનમાં લેવા પડશે હાઇડ્રોજનના. કેટલા ગ્રામ કહેવાય? આ 10 ગ્રામ. તો આ કેટલા ગ્રામ છે? આ 2 મોલ હાઇડ્રોજન એટલે ગ્રામ કેટલા? તો એક હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, તો H2 હોય તો 2, પણ એવા 2 મોલ હોય તો 4. તો મોલ થી આપણે ગણતરી કરીએ છીએ પહેલા, તો એમાં મોલ કેટલા કહેવાય? 2 મોલ H2 થી 2 મોલ પાણી. ચલો, આના માટે આપણે આવું કહીએ તો 2 મોલ પાણી, અથવા 18 એટલે 18 ગ્રામ પ્રતિ મોલ પાણીનો અણુભાર કહેવાય H2O. 2 હાઇડ્રોજનના 2 વત્તા ઓક્સિજનનો 16, 2 વત્તા 16 18 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલના 18 ગ્રામ, તો આ કેટલા મોલ કહેવાય? આગળ 2, તો 18 દુ એટલે કે 2 ગુણ્યા 18, 2 ગુણ્યા 18 કહી શકાય. 2 ગુણ્યા 18 ગ્રામ પાણી, 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ પાણી. બધું સરખું જ છે. 2 મોલ પાણી કહો કે 36 ગ્રામ પાણી કહો, બે એક જ કહેવાય. તો અહીં આપણે મોલથી મોલની ત્રિરાશી કરી શકીએ છીએ કે 2 મોલ હાઇડ્રોજનના દહનથી 2 મોલ પાણી મળે. પણ મારે જવાબ જો ગ્રામમાં લાવવો છે, શું કરવા? મોલ મૂકું, સીધું ગ્રામ જ મૂકું. તો 2 મોલ હાઇડ્રોજનના દહનથી 36 ગ્રામ પાણી મળે, એવું કહી શકાય. 2 મોલ હાઇડ્રોજનના દહનથી 36 ગ્રામ પાણી મળે છે. એ પહેલા હવે આ ગ્રામના મોલ કરી દઉં, તમને મોઢે પણ ફાવશે. છતાં મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર.
કારણ આપણે આ આગળ મોલ કહેવાય એટલે ડાયરેક્ટ તમને હાલ ના ફાવે એટલા માટે આપણે સરળ રીત લઈએ. કદાચ કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે તો મોલ બરાબર વજન 10, હાઇડ્રોજનનો અણુભાર 2, 5 મોલ H2. તો હવે આપણે જવાબ તરફ આગળ વધીએ. 2 મોલ હાઇડ્રોજનના દહનથી 2 મોલ હાઇડ્રોજનના દહનથી 2 મોલ પાણી 2 મોલ પાણી અથવા કૌંસમાં 2 મોલની જગ્યાએ હું 36 કહું તો 36 ગ્રામ પાણી મળે. બરોબર, 36 ગ્રામ પાણી મળે. બે જ માટે આપણા જોડે કેટલા મોલ છે? 5 મોલ. 5 મોલ હાઇડ્રોજનના દહનથી કેટલા મોલ પાણી મળે? 5 ગુણ્યા ગ્રામમાં જવાબ લાવો છે ને, મોલમાં લાવવો હોય તો 5 ગુણ્યા 2 ભાગ્યા 2. ચલો બંને રીત. હજુ આગળ આમાં આપણે પાછી 2 રીત કરીએ. હું તમને રીત બધી એટલા માટે સમજાવું છું કે આમાં કોઈ ચોક્કસ રીત નથી. તમે કોઈ પણ રીત તમને મગજમાં આવે ગણતરીથી કરી શકાય. શક્ય એટલો સમય બચે એ રીત સૌથી સારી. ચલો આપણે પેલા મોલ થી પકડીએ તો 5 મોલે 2, 5 ગુણ્યા 2, 5 મોલ 2 ભાગ્યા 2 તો કેટલા થયા? 2 2 ઉડી ગયા, 5 મોલ H2O. ચલો મોલમાં જવાબ મળ્યો. આગળ હવે 5 હું 36 પકડું તો ગ્રામમાં જવાબ મળ્યો. 5 ગુણ્યા 36 ભાગ્યા 2 18 દુ 36, 18 પંચા 90 ગ્રામ પાણી H2. તો અહીંયા 5 મોલ, તો મોલના ગ્રામ કરીશું તો મોલના વજનમાં રૂપાંતર કરીએ તો 5 બરાબર વજન ભાગ્યા 18, 18 પંચું 90, બંનેમાં 90 ગ્રામ જ મળે. બરોબર, પહેલી રીત પૂરી થઈ. મોલ થી આપણે આગળ. હવે ગ્રામ થી ગણું છું. હવે આપણે ગણીએ છીએ ગ્રામની રીતે. બરોબર, મારે ખાલી 2 લીટી એટલે કે એક સ્ટેપમાં જ સીધો જવાબ લાવો છે તો એ મળે. આ કેટલા ગ્રામ કહેવાય? મારે ગ્રામ આપ્યા છે તો આને શું કરવા? મોલમાં રૂપાંતર કરવું, મોલનું પાછું ગ્રામ કરું. સીધું પણ થઈ શકે આ રીત. જેને કેમિસ્ટ્રીમાં ઓછી ખબર પડે છે, સીધી એ રીતે એપ્લાય કદાચ કરશો તો નહીં ખબર પડે. એ આપણે આ રીતે જ જવું. પણ જેને ખૂબ મજા આવે છે, કેમિસ્ટ્રી ખૂબ સરળ લાગે છે, એના માટે આ રીત છે. 2 લીટીમાં દાખલો પૂરો થઈ શકે છે. 2H2 એટલે કેટલા મોલ કહેવાય? 2 મોલ નથી બોલવા માટે, ગ્રામ કહેવાય છે. તો H2 એટલે 2 ગ્રામ. અણુભાર લીધો ને 2, 1 મોલના 2 ગ્રામ હોય તો 2 મોલ એટલે 4 ગ્રામ. તો હું આવું કહી શકું 4 ગ્રામ હાઇડ્રોજન એટલે રિયલમાં 2 મોલ જ કીધા મેં. ના દહનથી 2 મોલ હાઇડ્રોજન એટલે કે 4 ગ્રામ હાઇડ્રોજન, કારણ ગ્રામ આપેલું. દહનથી સામે ગ્રામ જ લઈ લો, ગ્રામ પૂછ્યું છે તો કેટલા? 18 ગુણ્યા 2 એટલે કે 36 ગ્રામ H2O મળે. માટે આ આપણે જે પહેલું સ્ટેપ છે આના ઉપરથી જ મૂકવાનું હંમેશા. સ્ટાન્ડર્ડ પ્રક્રિયા, સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. હવે રકમમાં કેટલા ગ્રામ કીધા છે? 10 ગ્રામ હાઇડ્રોજન ના દહનથી કેટલા ગ્રામ પાણી મળે? સીધો જ જવાબ. 10 ગ્રામ હાઇડ્રોજન ના દહનથી કેટલા ગ્રામ? તો આગળ 10 ગુણ્યા 36 ભાગ્યા 4. બરોબર, 4 36
9 થઈ જશે, 9 ચોક 36, 9 ચોક 36 ઉડી ગયા. 9 ગુણ્યા 10 90 ગ્રામ પાણી H2O. તો આમાં પણ જવાબ 90 આવ્યો તો આવી ગયો. કેટલો ટૂંકમાં જવાબ આવ્યો. આ સૌથી ટૂંકી રીત જો આમાં ખબર પડે તો. જે આપેલું હોય એને જ આપણે ત્રિરાશીમાં ઉપયોગ કર્યો કે ગ્રામ આપ્યું છે તો ગ્રામ જ ઉપયોગ કરો. સામે જવાબ ગ્રામમાં માંગ્યો છે ગ્રામ. ચલો અહીંયા મોલ કીધા હોવાનું, ત્યાં ગ્રામ ને અહીંયા મોલ હોત તો અહીંયા શું લખત હું? કેટલા મોલ પાણી મળશે? તો અહીંયા હું 36 ના લખું તો એ વખતે શું કરું? 2 મોલ પાણી, 4 ગ્રામ હાઇડ્રોજનના દહનથી 2 મોલ પાણી. તો 10 ગ્રામે કેટલા મોલ? તો 0 મોલમાં જવાબ મળે. ગ્રામમાં ગયા હતા એટલે ગ્રામ લીધા. સામે મોલ આપ્યા હોત તો હું અહીંયા મોલ મૂકત. એટલે આ રીત આપણી સૌથી શોર્ટ રીત થઈ. બરોબર? એકવાર શાંતિથી જોઈ લો. હવે આપણે બીજી રીતે ગણીએ એટલે કે બીજી પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો આ તો મેં પહેલી પ્રક્રિયા કીધું હતું તમને. તો ઘણા એવું વિચારે કે સાહેબ આમાં 2 મોલ છે, આમાં 1 મોલ છે એટલે જવાબ બધા અડધા થઈ જશે. એવું નહીં થાય. ચેક કરી જુઓ બીજી રીત. ધારો કે સૌથી શોર્ટ રીત આમાં જેને ખબર પડી હોય એ બીજી રીત બીજી પ્રક્રિયા માટે આપણે વાપરી શકો. તો એ વખતે હવે અહીં 4 ના લેવાય, પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને. ચલો વિચારો. એક મિનિટ આપું છું. 1 મિનિટમાં આપણે જવાબ 90 જ લાવવો પડે તો રીત સાચી. પણ પ્રક્રિયા વાપરવાની છે આપણે બીજી સેકન્ડ પ્રક્રિયા માટે. વિચારી જુઓ. ઘણા બધાને આન્સર આવી ગયો હશે. હવે આપણે ચેક કરીએ છીએ. આ બધા દાખલા એવા છે કે જેને ખૂબ મજા આવશે કે મેથ્સ જેનું સારું છે ત્રિરાશીમાં ખબર પડે છે એને. સૌથી પહેલું મારું જે ઉદાહરણ પાર્લેજી બિસ્કિટ, બસ એના જેવું જ છે આ બધી ગણતરીઓ. આપણે અહીં ગણતરી કરીએ. પ્રક્રિયા યુઝ કરવાની છે 2 ગ્રામ, પ્રક્રિયક ગ્રામ, નિપજે ગ્રામ. આ પ્રક્રિયક કહેવાય, આ નિપજ કહેવાય. તો સીધી ગ્રામમાં ત્રિરાશી કરું. હાલ હાઇડ્રોજન 1 મોલ એટલે કેટલા ગ્રામ કહેવાય? 2. તો 2 ગ્રામ હાઇડ્રોજનના દહનથી સામે ગ્રામમાં જવાબ લાવવાનો છે. 1 મોલ પાણી એટલે 18 ગ્રામ. 18 ગ્રામ પાણી મળે. બસ આટલું આવડ્યું, દાખલો પૂરો. મેઇન પ્રક્રિયા જે સંતુલિત કરેલી છે એના ઉપરથી પહેલું સ્ટેપ આવશે. બીજું તો 10 ગ્રામ માટે 10 ગ્રામ હાઇડ્રોજનના દહનથી કેટલા ગ્રામ પાણી મળે? તો 10 ગુણ્યા 18 ભાગ્યા 2.
90 ગ્રામ H2O આવી ગયો જવાબ. એટલે પ્રક્રિયા કોઈ પણ રીતે સંતુલિત કરો તત્વ યોગમિતીયમાં જવાબ બદલાય નહીં. એક આની ખાસિયત છે આ. હવે તમને એક આપું છું, તમે પ્રયત્ન કરો. ખાસ આ બધું આવડવું જ જોઈએ, તો જ આમાં તત્વ યોગમિતીયમાં આપણે જે પોઈન્ટ શીખવાનો છે સીમિત પ્રક્રિયક, તો જ એ આવડશે. આ બધું ક્યારે આવડશે? મોલ કોન્સેપ્ટ આવડે તો જ આવડે. નવા જોડાયેલા જે વિદ્યાર્થી હોય એ આપણું લેક્ચર 7 એવોગ્રેડોનો નિયમથી ખાસ જોવું. આગળના વિડીયો નહીં જોવે તો ચાલશે. વિડીયો નંબર 7 લાઈવમાં હતો, ત્યારથી પછીના તમામ વિડીયો જોવા પડે. તો કેમેસ્ટ્રીમાં કોઈ પણ તકલીફ હશે તો એનું સોલ્યુશન થઈ જશે. એક પણ વિડીયો સ્કીપ ના કરવો. વચ્ચે જો વિડીયો તમે સ્કીપ કરી દેશો તો બધા ટોપિક આ એકબીજા સાથે સંકળાયેલા છે, નહીં ખબર પડે. હવે તમે એક ગણો, ગ્રામ સી કાર્બન ના સંપૂર્ણ દહનથી કેટલા મોલ CO2 મળે? પ્રક્રિયક ગ્રામમાં, નિપજ મોલમાં શોધવાનું છે આપણે. કાર્બનનું પરમાણુય દળ, પરમાણુય ભાર 12 ગ્રામ પ્રતિ મોલ થાય. હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. પહેલું આપણું સ્ટેપ શું? પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવી. રકમમાં આપેલા જે ગ્રામ, મોલ કોઈને ધ્યાનમાં લીધા સિવાય સંતુલિત પ્રક્રિયા લખવી. કાર્બન કેટલા ગ્રામ છે જોવાની જરૂર નથી. ફરીથી કેટલા ગ્રામ છે, કેટલા મોલ છે જોવાની જરૂર નથી. જોયા વગર માત્ર પ્રક્રિયક અને નિપજને ધ્યાનમાં રાખી
પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવી. હું અહીંયા રેડ કલરમાં લખું છું, ખાસ એને ફોકસ કરવું. પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયક અને નિપજ ને જ ધ્યાનમાં રાખી પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવી. પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવી. પ્રક્રિયક કે નિપજ ના મોલ / ગ્રામ ને ધ્યાનમાં લીધા સિવાય. પ્રક્રિયકના મોલ ગ્રામ કંઈ પણ ધ્યાનમાં નહીં લેવાનું, ફક્ત ફોકસ કરવાનું પ્રક્રિયક અને નિપજ. તો આમાં પ્રક્રિયક કયા કહેવાય? તો કાર્બન ના સંપૂર્ણ દહન, દહન એટલે જ O2, દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કેટલા મોલ CO2? ઘણીવાર નિપજ એક જ કીધી હોય, જે મેન આપણે શોધવાની હોય જીનીટમાં એવું કરે, પણ અન્ય નિપજો એ મળતી હોય સાથે, અહીંયા નહીં મળે. જેમ આગળ આપણે કેલ્શિયમ કાર્બોનેટમાં કરેલું એવું CO2 જ કીધેલા, CO કીધા જ નતા, પણ એ લખવા પડે. અહીં તો કાર્બન ઓક્સિજન તો CO2 બેલેન્સ થઈ જ જવાનું છે. ચલો હવે એને બેલેન્સ કરવાના છે તો થઈ જ ગયા સીધા જ. તો સંતુલિત સ્વરૂપમાં રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા આ ખાસ આવડવું જોઈએ. સંતુલિત, બેલેન્સ કરતા. આમાં લોચા માર્યા તો જવાબ ખોટો જ આવે. જેમ કે આપણે 5 રૂપિયાનું એક પાર્લેજી, અહીંયા આપણે ત્રિરાશી એવું જ કરીએ છીએ ને, એક એમ, તો 5 રૂપિયાનું એક પાર્લેજી. પણ હવે તમે સામે ખોટું કર્યું હોય તો શું થાય? 5 રૂપિયાનું અડધું પાર્લેજી. જવાબ સામે ખોટો જ આવે. એના જેવું છે. ખાસ ત્રિરાશીથી છે તો પ્રક્રિયા બેલેન્સ કરવી. હવે મોલ કોન્સેપ્ટમાં આપણે જઈએ. આ કેટલા મોલ કહેવાય કાર્બન? 1 મોલ કાર્બન. ચલો કોઈ કે મારે મોલ નહીં, મારે તો ગ્રામ કહેવાય છે. તો 1 મોલ એટલે જ કેટલા? 12 ગ્રામ કાર્બન. પછી આપણે જ્યાં આગળ ચલવીશું ત્યાં તમને હું અણુ કે પરમાણુઓની સંખ્યા પણ આપીશ, તો એ પણ સાથે સાથે લેતા જઈએ તો અહીંયા આટલું તો આવડે જ છે. 1 મોલ કાર્બન 12 ગ્રામ. મારે કાર્બનના પરમાણુની સંખ્યા લખવી છે. 1 મોલ એટલે જ 6.022 કાર્બન પરમાણુ. આ બધું કેવું કહેવાય? સમાન. એ સમાનાર્થી જ છે. ગમે તે તમે ઉપયોગમાં લઈ શકો. 1 મોલ કાર્બન કહો કે 12 ગ્રામ કાર્બન કહો કે આટલા કાર્બન પરમાણુ કહો, કોઈ ફેર નથી. હવે સામે CO2 તો કેટલા મોલ કહેવાય? 1 મોલ CO2. ચલો મોલ નહીં, મારે ગ્રામ કહેવા છે તો 1 મોલ નહીં ગ્રામ. તો અણુભાર 12 + 32 એટલે 44 ગ્રામ CO2. ચલો એ પણ નથી કેવું, મારે તો અણુ, આ પરમાણુ છે, આ અણુ કહેવાય છે. તો 1 મોલ એટલે જ Na જેટલા અણુઓ. Na એટલે જ આટલા. હવે એનું સોલ્યુશન કરીએ. તો ત્રિરાશીમાં 1 મોલ કાર્બન એટલે Na જેટલા અણુઓ, એ રીતે પણ મુકાય. 1 મોલ કાર્બન એટલે 44 ગ્રામ CO2. 1 મોલ કાર્બનના દહનથી 1 મોલ CO2 મળે. એ એકની સામે આ ત્રણેય લઈ શકાય. એવી રીતે આ 12 ગ્રામની સામે પણ ત્રણેય લઈ શકાય. અને
છેલ્લું એને જેટલા કાર્બનના પરમાણુ સામે પણ 3 લઈ શકાય, કારણ આ 3 સરખું જ છે, કોઈ ફેર નથી. બરોબર? જેમ કે 5 રૂપિયાનું એક પાર્લેજીની જગ્યાએ 500 પૈસાનું એક પાર્લેજી, તો એક જ કહેવાય. 5 રૂપિયા બરાબર 500 પૈસા થાય. તો એના જેવું છે, આમાંથી ગમે તેની સામે ગમે તે જોઈન્ટ કરો, તમને જે ઈઝી લાગે એ જોઈન કરવાનું. આ દાખલો મારે સૌથી ટૂંકી રીતે પૂરો કરવો છે, તો હવે હું શું કરીશ, તો પહેલા આપણે જે પ્રક્રિયા લખી એ પ્રક્રિયક કે નિપજના મોલ, જે નિપજમાં મોલ, ગ્રામ કંઈ ધ્યાનમાં લીધા સિવાય સંતુલિત રાસાયણિક પ્રક્રિયા લખેલી, આ બધું એના ઉપરથી લખેલું છે. હવે આપણે રકમમાં જોઈએ તો 30 ગ્રામ કાર્બન, એટલે હું આમાંથી કઈ ત્રિરાશિમાં ઉપયોગ કરું, મોલ કરું, ગ્રામ કરું કે પરમાણુ કરું તો ઈઝી પડે? તો એ ગ્રામ આપ્યું છે તો ગ્રામ ઈઝી પડે, ગ્રામ આપેલું છે માટે ત્રિરાશિમાં હું આ મૂકીશ તો મારે ઈઝી પડે, નીટ કે જીમાં ઝડપી જવાબ આવશે. ના દહનથી કેટલા મોલ CO2? મોલ CO2. આ ગ્રામ કાર્બન, તો મેં અહીંયા ગ્રામ પકડ્યા, તો અહીં હું 44 ગ્રામ પકડી લઉં, ચાલે ને? સૌથી સરળ પડે. ના, 44 ગ્રામ થી સરળ ના પડે, 1 મોલ થી સરળ પડે, કારણ જવાબ તમને મોલમાં કીધો છે. તો આપણે ત્રિરાશિ નક્કી થઈ ગઈ, આ બે જ પકડવાના છે. આમાં આપણને ગ્રામ ઈઝી પડે, કારણ રકમમાં શું છે? ગ્રામ. જવાબ મોલમાં લાવો છે એટલે આમાં આપણે મોલ પકડ્યો. તો હવે ત્રિરાશિ 12 ગ્રામ કાર્બનના સંપૂર્ણ દહનથી 1 મોલ CO2 મળે. 12 ગ્રામ કાર્બનના સંપૂર્ણ દહનથી 1 મોલ CO2 મળે. તો હવે સીધા રકમમાં, માટે 30 ગ્રામ કાર્બનના સંપૂર્ણ દહનથી કેટલા મોલ CO2 મળે? તો 30 ગુણ્યા 1 ભાગ્યા 12, 30 ગુણ્યા 1 ભાગ્યા 12, તો 6 પંચા 30, 6 દુ 12, 5 ભાગ્યા 2, 2.5 મોલ. આપણો આન્સર મળી ગયો, 2.5 મોલ CO2 મળે. ત્યાં મેં મોલની જગ્યાએ ગ્રામ કીધા હોત તો, મોલની જગ્યાએ ગ્રામ, તો આ 44 કરી દેવાના, બાકી એમને 44. બરોબર? અણુ કીધા હોય તો 12 ગ્રામ કાર્બનના દહનથી એને જેટલા અણુઓ, તો 30 ગ્રામે કેટલા? બરોબર? જોઈ લો એકવાર. હવે એક આપણે મિથેનોલ ના દહન માટેનો લઈએ છીએ, પછી કેટલાક આવા તમને હોમવર્કમાં આપો. હવે એક નવો આપણે દાખલો લઈએ છીએ.
10 ગ્રામ હાઇડ્રોજન અને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ એમોનિયા એટલે NH3 મળશે? આગળ જે દાખલામાં મેં કીધું એ પ્રમાણે સૌથી પહેલું કામ આપણે પ્રક્રિયક અને નિપજને ધ્યાનમાં રાખી પ્રક્રિયા બેલેન્સ કરવી, નહીં કે એના ગ્રામ કે મોલ જે આપેલા હોય એને બિલકુલ ધ્યાનમાં રાખવાના નથી. 10 ગ્રામ કીધું છે એને હાલ જરૂર નથી. હાલ આપણે માત્ર હાઇડ્રોજન પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા, તો પ્રક્રિયા લખીએ તો હાઇડ્રોજન એટલે H2 વત્તા નાઇટ્રોજન N2 gives એમોનિયા NH3. આ રીતે પ્રક્રિયા લખાય. પછી બીજું લખ્યા પછી શું કરવું? સંતુલિત કરવા. બંને બાજુ પરમાણુ સરખા થવા જોઈએ. જેમ કે હાઇડ્રોજન 2 3, ચલો વાંધો નહીં. હવે નાઇટ્રોજન ચેક કરીએ તો નાઇટ્રોજન તો 2 ને 1 છે, તો અહીં આપણે 2, અહીં કદી 2 કરાય ના. હંમેશા તત્વ યોગ મિતિ મોલ સંખ્યા આગળ જ લખાય 2. તો હવે આપમેળે નાઇટ્રોજન 3 દુ 6 થઈ ગયા, તો અહીં 3 કરાય એટલે 6 થઈ ગયા. પ્રક્રિયા થઈ ગઈ આપણી બેલેન્સ. આ પ્રક્રિયા મેઇન પ્રક્રિયા છે, બધા જવાબ આમાંથી જ આવે. આ પ્રક્રિયા ખોટી તો જવાબો એ ખોટા જ આવે. ચલો હવે સોલ્યુશન. મેન કરતા કોને કીધો છે ને? હાઇડ્રોજન. નાઇટ્રોજન તો પૂરતા પ્રમાણમાં લઈ શકાય, ચિંતા નહીં, એટલે એને જોવાનું નથી હાલ. આના માટે કહું તો આને 3 મોલ H2 ચાલે, અથવા મારે ગ્રામ કહેવા છે તો 6 ગ્રામ H2 ચાલે, અથવા ગ્રામ છેલ્લે રાખીએ. મોલ આયા ને તો 3 ગુણ્યા Na કરી દઉં તો 3 ગુણ્યા Na એટલે 6.022 × 1023 બરોબર, એવો ગ્રેડ 1. 3 ગુણ્યા Na H2 અણુ કહું તો ચાલે. H2 અણુ કહેવાય. પરમાણુ કરવા હોય તો 6 કરવા પડે, કારણ એક અણુમાં કેટલા છે? 2, એટલા માટે 6 કરવા પડે. અથવા હવે ગ્રામ, 1 મોલ એટલે 2 ગ્રામ, તો 3 એટલે 6 ગ્રામ H2. બધું સરખું જ છે, નાઇટ્રોજન ને ધ્યાનમાં નથી લેવાનું. એમોનિયા 2 મોલ એમોનિયા ચાલે. ચલો મોલ નહીં, મારે ગ્રામ કહેવાય છે, તો 14 ને 3 17, તો 2 ગુણ્યા 17 એટલે 34 ગ્રામ NH3. અથવા 2 ગુણ્યા Na NH3 અણુ. બધું કેવું થઈ ગયું? સરખું. હવે આગળ જે દાખલામાં મેં કીધું એ પ્રમાણે હવે ધ્યાનમાં લેવાની રકમ 10 ગ્રામ સામે ગ્રામ, તો આપણે આમાં કયું ઈઝી પડે? મોલ ના લેવાય, અણુ એ ના લેવાય, ગ્રામ થી ગ્રામ ઈઝી પડે. આમાં એ ગ્રામ લેવા પડે અને આમાં પણ ગ્રામ જ લેવા પડે, તો ગ્રામ થી ગ્રામ આપણને સરળ પડે. તો તરત જવાબ આવી જશે. હવે તો 6 ગ્રામ હાઇડ્રોજન ની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી 34 ગ્રામ એમોનિયા મળે. 6 ગ્રામ હાઇડ્રોજન ની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી 34 ગ્રામ એમોનિયા. તો રકમમાં કેટલા કીધા છે? 10 ગ્રામ હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ એમોનિયા મળે? 10 ગુણ્યા 34 ભાગ્યા 6,
3 5 બરોબર 11 પંચું 55 આશરે 56 જેવું મળશે. તમે જોઈ લેજો આનું એક્ઝેક્ટ બરોબર આટલા ગ્રામ તો આવડી ગયું. મેથડ છે, મેથડ ખબર પડી તો એ તો ત્રિરાશિ પછી ખબર પડી જશે. હવે હોમવર્ક. હોમવર્કમાં આ રીતે તમે ગણજો બધા. પચાસ ગ્રામ મિથેનના દહનથી કેટલા મોલ CO2 એન્ડ કેટલા ગ્રામ H2O મળે? બીજો 100 ગ્રામ કાર્બન ના સંપૂર્ણ દહનથી CO2 ના કેટલા અણુઓ મળે? અણુઓ આજે મેં શીખવાડ્યા નથી, પણ છેલ્લે જે બે દાખલા જોયા એના આધારે તમે પ્રયત્ન કરજો. 125 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ ના સંપૂર્ણ વિઘટનથી કેટલા મોલ CO2 અને CaO મળે? ચોત્રીસ ગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા પૂરતા પ્રમાણમાં H2 સાથે કરતા કેટલા ગ્રામ NH3 મળે? તો આ 4 દાખલા દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં ગણવાના છે. જેને 4 દાખલામાંથી એક પણ માં ખબર પડતી નથી એને આજના વિડીયોમાં છેલ્લે જે બે દાખલા છે 3 સામસામે સ્ટેપ લખેલા ગમે તે સાથે જોઈન્ટ કરી શકાય. એ વારંવાર 2-4 વાર જોવા તો બધા જ દાખલા 100% આવડશે. તો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. ખાસ આપણી એક નોટ બનાવીને આ બધું એમાં નોટ ડાઉન કરવાનું છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.